આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યાર પછી એને સર્વપ્રથમ કેન્દ્રની અંદર સહકારિતા મંત્રાલય ચાલુ કર્યું અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબને એમનું સુકાન સોંપ્યું. અને સુકાન સોંપ્યા પછી સહકારી ક્ષેત્રમાં ઘણા પરિવર્તનો આવ્યા, પારદર્શિકતા આવી. જ્યારથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ સાહેબ બન્યા ત્યારથી જે સહકારી ક્ષેત્રની અંદર કોંગ્રેસ ભાજપનું ઈલું ચાલતું હતું એની સામે માનનીય પાટીલ સાહેબે મેન્ડેટ પ્રથા ચાલુ કરાવી, એમને હું અભિનંદન આપું છું. અને 98% સહકારી સંસ્થા ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા. મેન્ડેટ પ્રથા ચાલુ થઈ એનો ભોગ પણ અમે બનેલા છીએ. આપ જાણો છો એમ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પાર્ટીએ સેન્સ લીધી. એમાં બહુમતી સભ્યો પણ અમારી સાથે હતા. અને જે નામ સૂચવું હતું એ નામ ન આવ્યું ને જ્યારે મિટિંગ ચાલુ થઈ ત્યારે બીજા લોકોની કોંગ્રેસમાંથી આવેલા નરેન્દ્રસિંહ જાડેજાનું નામ આવ્યું અને અમે હસતા મોઢે સ્વીકારી. અમે મેન્ડેટનો અનાદર ન કર્યો, કારણ કે અમે પાયાના કાર્યકર્તાઓ છો અને પંચનિષ્ઠા અમારા દિલમાં છે. અમે પાર્ટીને વરેલા છે. હું તમારી સમક્ષ બેઠો છું એ પણ પાર્ટીના કારણે છું, કારણ કે મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય પણ નહોતા. અને ત્યાર પછી એક ઠરાવની અંદર પણ અમારો વિરોધ હતો. રાજકોટ લોધિકા સંઘની અંદર ઠરાવની અંદર પણ વિરોધ હતો. અમારી મિટિંગ ચાલુ થઈ. જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ મિટિંગની અંદર આવ્યા. અમે લેખિતમાં આપ્યું કે આટલા ઠરાવમાં અમારો વાંધો છે. અને મિટિંગ પૂરી થઈ એટલે અમે અલ્પેશભાઈ ઢોલરિયાને એવું કીધું કે અમે નીકળી છીએ. એટલે અલ્પેશભાઈ ઢોલરિયાએ એવું કીધું કાંઈ વાંધો નહીં. અને અમે જેવા નીકળ્યા એવા 11:58 મારા વોટ્સઅપની અંદર એક મેસેજ આવે છે કે તમારો વ્હીપ છે અને તમે વ્હીપનો અનાદર કર્યો. જો એ વ્હીપ અમને ચાલુ મિટિંગે આપવામાં આવ્યો હોત તો અમે એનો અનાદર ન કરત. અને મારી ઉપર પગલાં લીધા. હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો અને મને ફરજ મુક્ત કર્યો અને ત્યાર પછી અમને શિસ્તભંગની નોટિસ આપવામાં આવી. મિત્રો, હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ. આવડી મોટી 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી, એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો. મેન્ડેટ આપ્યા પછી એને હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું. આપણી માની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે. અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે. તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે એ આઈડેન્ટિફાય થાય. એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ. પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ચાલે છે. આજે પણ ઈલું ચાલે છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ડાયાભાઈ પીપળિયા એ કોંગ્રેસના આગેવાન છે. અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો હતો. ઈલું છે. મોહમ્મદ પીરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે. એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઈલું કહેવાય. ત્યાર પછી રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા જે ડાયાભાઈ પીપળિયાના ખાસ છે, એમને જ્યારે વાઇસ ચેરમેન બનાવ્યા ત્યાર પછી એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવ્યો. એટલે આ બધુંય ઈલું છે. આ ઈલુંને છૂટું કરી પાટીલ સાહેબ એટલે ઘણાને મજા ન આવી હોય. વિના સહકાર નહીં ઉધાર અને સહકારથી સમૃદ્ધિ ઉધી, આ સૂત્ર બદલી ગયું એવું મને લાગે છે કે સહકારથી મારી સમૃદ્ધિ. કોઈ નેતા શક્તિશાળી પોતાને માનતા હોય તો એને પોતાની પાર્ટી જુદી બનાવવી જોઈએ અને પોતાની પાર્ટી બનાવી અને પછી એની ઉપર લડવું જોઈએ. બીજા મારા જે નો નફો કરતી હોય એ સંસ્થામાં કેમ પડાપડી નથી થતી જવા માટે? તો એનું કારણ છે કે મલાઈવાળી સંસ્થાઓ સહકારી આગેવાનો એની ઉપર કબજો છે. પાટીલ સાહેબને મારી બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલો સંઘની અંદર 3 પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મૂક્યા છે અત્યારે, એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે
એનો કેટલો વર આવે છે અને પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બીજી મારી સરકારને અને પાટીલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની અથવા તો કોઈ કૌભાંડની તપાસો ચાલુ હોય તો એ તપાસો નિષ્પક્ષ રીતે, ન આની બાજુ ન આની બાજુ, નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોની નીચે એ રેલો આવે એમ છે. તો આ બધા જ મુદ્દાઓ જ્યારે પાર્ટીને નુકસાન થયું છે તો પાર્ટીને નુકસાન કરવાવાળાને અને પાટીલ સાહેબ આની ઉપર શિસ્ત ભંગના પગલાં લે, જેના હોદ્દાઓ એના છીનવી લે, જેમ હું ભોગ બન્યો છું એવો ભવિષ્યમાં કોઈ ભોગ ન બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે, પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે, એ બધા જ ઉપર શિસ્તભંગના પગલાં કાલથી જ લેવા